પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ જેવા ટેસ્ટ અને ટેક્સચર સાથે પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં બને એવી બધી જ ટિપ્સ સાથે અને લોંગ ટાઈમ સુધી સ્ટોર કરવાની રીત સાથે દરેક સાઉથ ઇન્ડિયન ડીશ સાથે ખવાતી ટોપરાની ટેસ્ટી ચટણી બનાવીશું। તો ચાલો મિનિટોમાં તૈયાર થઈ જતી લીલા નાળિયેરની ટેસ્ટી ચટણી બનાવવાનું શરૂ કરીએ। તો ચટણી બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલું લીલું ટોપરું લીધું છે। ટોપરાની આપણે છાલ ઉતારી લઈશું જેથી ચટણીનો કલર એકદમ વ્હાઈટ રહે। તમે છાલ સાથે પણ ચટણી બનાવી શકો છો। નાની અડધી વાટકી જેટલા સિંગદાણા, અડધી વાટકી ચણાની દાળ, લીંબુનો રસ, લીમડાના પાન, લીલા મરચાં, આદુનો ટુકડો, વઘાર માટે હિંગ, રાઈ, સૂકું લાલ મરચું અને અડદની દાળની જરૂર પડશે। તો ટોપરાની ચટણી બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી 2 ટેબલસ્પૂન જેટલી ચણાની દાળ એડ કરીશું। ચણાની દાળ બિલકુલ બ્રાઉન ના થઈ જાય એ રીતે આપણે સ્લો ગેસની ફ્લેમે શેકી લઈશું। જનરલી આપણે ચટણીમાં દાળિયા કે ચણાનો યુઝ કરતા હોય છે, પરંતુ હોટલમાં ઓલવેઝ કોઈ પણ ચટણીમાં થિકનેસ માટે ચણાની દાળનો યુઝ કરે છે જેથી એનો ટેસ્ટ વધારે બેટર હોય છે। તો દાળને આપણે અહીંયા બ્રાઉન કરવાની નથી, આ રીતે દાળ તેલમાં સાંતળવા લાગે એટલે 1 ટેબલસ્પૂન જેટલા ફોતરા ઉતારેલા સિંગદાણા એડ કરી દઈશું। સિંગદાણાને તવી પર રાખી એકદમ સ્લાઇડ ગરમ કરી એના ફોતરા ઉતારી લેવા। 2 નાના આદુના ટુકડા એડ કરીશું અને 6 થી 7 જેટલા મીડિયમ તીખા લીલા મરચાં એડ કરીશું। સાથે જ મીઠા લીમડાના પાન એડ કરવાના છે। મીઠા લીમડાના પાન વગર ક્યારેય સાઉથ ઇન્ડિયન ડિશ બનતી જ નથી, એટલા માટે મીઠા લીમડાના પાન અચૂક એડ કરવા। આ બધી જ વસ્તુઓને એકાદ મિનિટ જેવું આપણે તેલમાં બરાબર સારી રીતે સોતાઈ કરી લઈશું। તમે જોઈ શકો છો કે આ રીતે સ્લાઇડ બ્રાઉન દાળનો કલર થવા લાગે એટલે આપણે સાથે જ ટોપરું એડ કરી દઈશું। ટોપરાને પણ તેલમાં સાંતળીને લેવાથી ચટણી લોંગ ટાઈમ સુધી સ્ટોર કરી શકીશું, ચટણી બિલકુલ બગડશે નહીં। તો ટોપરું એડ કર્યા પછી ફક્ત એકાદ મિનિટ જેવું જ આપણે સાતળવાનું છે, વધારે ટોપરાને બ્રાઉન થઈ જાય એવું સાતળવાનું નથી। તો અહીંયા ખાસ બધી જ વસ્તુઓના શેકાવાના ટાઈમિંગમાં ખાસ ધ્યાન રાખવાનું છે। ચણાની દાળ સૌથી પહેલાં એડ કરવાની અને થોડી સતળાવા લાગે તરત જ બીજી બધી વસ્તુઓ એડ કરી દેવાની જેથી બીજી બધી વસ્તુઓની સાથે પરફેક્ટ રીતે ચણાની દાળ શેકાઈ જાય। તો તમે જોઈ શકો છો એ રીતે 1 ટેબલસ્પૂન તેલમાં જ બધી જ વસ્તુ એકદમ પરફેક્ટ સરસ રીતે શેકાઈ ગઈ છે। ત્યાર પછી આપણું શેકેલું મિક્સચર ઠંડુ પડે એટલે મિક્સચર જારમાં એડ કરી ઝીણું ગ્રાઇન્ડ કરી લઈશું। તો ટોપરાની ચટણી બનાવવા માટે ખાસ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને શેકવામાં જ ખાસ ધ્યાન રાખવાનું છે। તો બધું જ આપણે મિક્સચર જારમાં એડ કરી એમાં લીંબુનો રસ એડ કરીશું। 2 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ મેં અહીંયા એડ કર્યો છે। બધું સારી રીતે પીસાઈ શકે એટલા માટે હાફ બાઉલ જેટલું થોડું પહેલાં પાણી ઉમેરી અને એકવાર મિક્સચર જારમાં ફેરવી ગ્રાઇન્ડ કરી લઈશું। તો કચરું આવી રીતે ગ્રાઇન્ડ થઈ જાય ત્યાર પછી આપણે એમાં જેટલી થીક અથવા તો પતલી ચટણી રાખવા માંગતા હોય એ પ્રમાણે પાણી ઉમેરી ફરી ગ્રાઇન્ડ કરી લેવું। અહીંયા મેં બધું થઈને લગભગ 1 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે। તમે તમારી ચોઈસ અકોર્ડિંગ ચટણીમાં પાણી ઉમેરી શકો છો। તો હવે આપણે એક બાઉલમાં ચટણી નીકાળી દઈશું। હું મિક્સચર જારમાં થોડું પાણી એડ કરી અને મિક્સચર જારને સાફ કરી ચટણીમાં ઉમેરી બરાબર સારી રીતે મિક્સ કરી લઈશ। ટોપરાની ચટણીમાં ઘણા લોકો મીઠું ઉમેરતા હોતા નથી, એટલા માટે મેં સાથે ઉમેર્યું નથી, હું પાછળથી એડ કરવાની છું, તમે સાથે ઉમેરી શકો છો। તો ચટણીની કન્સિસ્ટન્સી આ રીતે વધારે થીક પણ નહીં અને પતલી પણ નહીં, એવી લચકો પડે એ રીતની હોવી જોઈએ, તો જ તમારી ચટણી ટેસ્ટી લાગશે। તો હવે ચટણીમાં તડકો આપવા માટે ફરી 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી હાફ ટીસ્પૂન રાઈ તતડવા લાગે એટલે તરત જ 1 ટેબલસ્પૂન જેટલી અડદની દાળ એડ કરી અડદની દાળ સતળાઈ સ્લાઇડ બ્રાઉન થાય ત્યાં સુધી સરતળાવા દઈશું, વધારે કડક થવા દેવાની નથી દાળને। હાફ ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી 1 સૂકું લાલ મરચું એડ કરીશું। બધી જ વસ્તુઓને ચમચીથી હલાવી સારી રીતે સાંતળી લઈ ત્યાર પછી વઘારને આપણે ચટણીમાં એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ફક્ત 1 બાઉલ ટોપરામાં કેટલી બધી ક્વોન્ટિટીમાં ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। 1/3 ટીસ્પૂન જેટલું મીઠું પણ હું ચટણીમાં એડ કરી રહી છું। તમને જો મીઠા વગર જ ચટણીનો ટેસ્ટ પસંદ હોય તો મીઠું એડ કરવું નહીં।
બટ હું તમને સજેસ્ટ કરીશ કે સ્લાઇડ મીઠું નાખવાથી ચટણીનો ટેસ્ટ પરફેક્ટ રીતે બેલેન્સ થઈ જશે. તો રેસ્ટોરન્ટ જેવી ટેસ્ટ, ટેક્સચર અને સ્મૂથનેસવાળી ટોપરાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. આ ચટણીને તમે એરટાઇટ કાચના કન્ટેનરમાં 1 વીક સુધી સ્ટોર કરીને ફ્રીઝમાં રાખી શકો છો. તો ઘરે બનાવેલી ટોપરાની આ ચટણી રેસ્ટોરન્ટ કરતાં સહેલી પણ પડે છે. તમે તમારી ચોઇસ અકોર્ડિંગ થિકનેસ, કન્સિસ્ટન્સીમાં રાખીને તમે એને ખાઈ પણ શકો છો અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે અને ચોખ્ખી એકદમ હેલ્ધી પણ તમે ઘરે બનાવી શકશો. તો તમે જરૂરથી મારી રેસિપીને ફોલો કરી એકવાર ટોપરાની ચટણી ઘરે બનાવજો અને મને કમેન્ટ કરી જણાવજો કેવી બની. ગેરંટી સાથે તમે એકવાર બનાવશો તો બીજી વાર રેસ્ટોરન્ટની ચટણીની જગ્યાએ ઘરે બનાવીને ખાવી વધારે પસંદ કરશો. જો તમે કોઈ નવી રેસિપી ટ્રાય કરી હોય અથવા રેસિપીમાં ઇનોવેશન કર્યું હોય તો મારી સાથે કમેન્ટ કરી જરૂરથી શેર કરજો. ફ્લેવર્સ બાય એકતાના વ્યુઅર્સ સુધી તમારા નામ સાથે આપણે રેસિપીને શેર કરીશું. તો ગાઈઝ, મારી આજની રેસિપી તમને સારી લાગી હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી આવજો.